टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તપન સર, તમારી પાસે હું ડિફેન્સ થીમ લઈને આવવા માગીશ. સમાચાર છે કે રક્ષા મંત્રાલય તરફથી અહીંયાથી જે ઘણા બધા અહીંથી પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને પ્રસ્તાવની અહીંથી મંજૂરી મળી ગઈ છે અમુકને, અને અમુકને અહીંથી મંજૂરી મળવાની તૈયારી છે. અને એમાં પણ ખાસ કરીને તેઓ જે સ્થાનિક કંપનીઓ છે આપણા ભારતની, એને તેઓ અહીંથી વધારે ભાર આપશે. અને આજે તમે જો સમાચાર બાદ BL સારી એવી તેજી જોવા મળી છે. ઇવન બીજા બધા પણ સ્ટોક જો તો સારી એવી મામૂલી મજબૂતી સાથે આપણને કારોબાર કરી રહ્યા છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છે ડિફેન્સ સ્ટોકને, અને કોઈ સ્ટોક તમને પસંદ હોય કે જેને પોર્ટફોલિયોમાં જગ્યા આપવી હોય તે પણ સર જણાવો. જી યોમિક, આપણે હવે ડિફેન્સ સેક્ટરમાં શું થઈ રહ્યું છે કે આપણે ગયા ક્વાર્ટર્સમાં જોયું કે ઘણું બધું છે ને કે કહેવાય કે પ્રોડક્શન કે એમાં છે ને થોડો ઇશ્યુઝ આવી રહ્યા હતા, કેમ કે સપ્લાય સાઇડ ઘણા મોટા ઇશ્યુઝ હતા. જે રીતે તમે HLમાં જુઓ તો બેઝિકલી એન્જિનના એન્જિનના હોય કે ઇવન બીજા બધા સ્ટોક્સમાં પણ આપણે ઘણા બધા પ્રોબ્લેમ જોયા હતા, કેમ કે સપ્લાય સાઇડના ઇશ્યુ, કેમ કે આપણે હજી પણ સ્પેર પાર્ટ બહારથી લાવીએ છીએ. પણ હવે જે ચેન્જ જોઉં છું, ગવર્મેન્ટ હવે એવું કહી રહી છે કે ઘણા બધા સ્પેર પાર્ટ હવે ઇન્ડિયામાં બનાવવા જોઈએ. જે આઈ થિંક રેફલની જેટ્સની પણ વાત કરીએ તો એવી વાત છે કે તેના ઘણા બધા કોમ્પોનન્ટ્સ ઇન્ડિયામાં બનશે. તો આગળ જઈને હવે છે ને બેઝિકલી બેકવર્ડ ઇન્ટિગ્રેશન તરફ ફોકસ થશે. અને જે સ્પેર પાર્ટ પણ જો અગર ઇન્ડિયામાં બનવા લાગશે તો આ બધાને કેવું થશે કે ઇવન તો બધા ભાઈ કોન્ટ્રાક્ટ તો બહુ મોટા છે, આપણને પણ ખબર છે, ઓલમોસ્ટ 3 times 4 times એમના ટોટલ ઓર્ડર બુકના કોન્ટ્રાક્ટ છે. ધ મેઇન પ્રોબ્લેમ હતો કે પ્રોડક્શન એ રીતે થઈ નહોતું રહ્યું અને સપ્લાય સાઇડ ઇશ્યુ. તો હવે એ સોલ્વ થશે તો આઈ થિંક આ લોકોને પ્રોપર પ્રોડક્શન એ થશે ને એ પ્રોફિટેબિલિટીમાં પણ જોવા મળશે. એટલે મારા હિસાબથી હવે ધીરે ધીરે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર ફોકસ છે, જેના લીધે આ બધા સ્ટોક્સને ફાયદો થશે. અને એમાં ખાસ કરીને આઈ થિંક HAL અને BL ને ખાસો મોટો ફાયદો થશે, કેમ કે એના પર ગવર્મેન્ટનું ખાસ ફોકસ છે. તો આઈ થિંક આ બે સ્ટોક પર મારું નજર રહેશે. અને લોંગ ટર્મમાં ઓફકોર્સ આ બે સ્ટોક આ લેવલે અને નીચા લેવલે લેવાય. અને આઈ થિંક પોઝિટિવ લાગે છે અહીંયાથી, પણ બસ પેશન્સ રાખવું પડશે, કેમ કે આ લોંગ ટર્મ ટ્રેન્ડ છે, સડનલી જમ્પ અપ નહીં દેખાય. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ડિફેન્સ સ્ટોક્સ છે આજના દિવસે ડેફિનેટલી હાઇલાઇટ બનતા જોવા મળી રહ્યા છે.